અલ્યા ભાઈ લગન કરી ત્યારથી અત્યાર સુધી ભીંડા સિવાય કોઈ ખાધું નહીં. ખોસી આવે ને તો 4-5 ભેડા એમને બહાર પડી જાય. અલ્યા કપ્પુ બોલ ભાઈ. હું લાયા જમવામાં? આજે લાયો હું ભીંડા બટાકા. અલ્યા દાથી હું જોઉં તો ભીંડાનું જ શાક લઈને આવે. ભાઈ હા હું જયારે લગન કરવા સોડી જોવા જતો ને હા તો સોડી કે તમને શું ભાવે? મેં કીધું આપણને ભીંડા પહેલા બહુ ભાવતા. મેં કીધું મને ભીંડા ભાવે. કે હારું મને ભીંડાનું બધું બનાવતા આવડે. એને શી ખબર ભીંડા ઉપર હું પીએચડી કરી હે મને તો ખબર જ નહીં. અલ્યા એકદમ ભરેલા ભીંડા, ભીંડા કારેલા, ભીંડા સેવ, ભીંડા પાપડી, દૂધ ભીંડા, એવા તો શાક ખાવા પડે ભાઈ. અલ્યા ભાઈ લગન કરી ત્યારથી અત્યાર સુધી ભીંડા સિવાય કોઈ ખાધું નહીં. ખોસી આવે ને તો 4-5 ભેડા એમને બહાર પડી જાય. અલ્યા ભાઈ તારે એકલા ના દુઃખ નહીં તો મારે આ દૂધ તારે હું દુઃખ. અલ્યા હું જયારે જોઉં ત્યારે દૂધી મસાલા, દૂધી ટોમેટો, દૂધી ડુંગળી અને દૂધી કારેલો કંટાળો દૂધી ખાઈ ખાઈ. જયારે સપનામાં વિચારું કોક સારું ખાવાનું છે તો દૂધી જ હોય. શિકાર હું કરવું એ જ ખબર નહીં પડું. એટલે ભાઈ આ તો કોઈ નહીં. દૂધી તોય ઠીક છે. મી તો ભાઈ શું કેવાય ભીંડાના ગુલાબજાંબુ ખાધેલા ગુલાબજાંબુ. એટલે તારે તો સારું કેવાય. તે તો ગુલાબજાંબુ ખાધા, મેં તો દૂધીનો મઠો ખાધો. મઠો શું કરીશું આપણે? લેડ હોટલમાં જી આ તો નહીં ખાવું મારતો આજે. અલ્લા નહીં કહું તો મારા ભેડા ઉચી જાય. ના ના તો ખાઈ લે બાપા. હું આ તો દૂધીનું દૂધ લાયો. દૂધી દૂધ ઓહો નહીં કહું તો મારે ભેડા ઉચી જાય.